તો ભાઈ લોકો આપણે જુનાગઢ જવાનું છે તો મેં કીધું કે પેલા ટંકી ફૂલ કરાવી લઈએ તો ગાડીને હું લાવ્યો પેટ્રોલ પંપે અને 361 નું આવ્યું પેટ્રોલ તો હતું હું કહું કે છે ને ફૂલ ભરેલી છે ને તો વધારે મજા આવી છે તો હાલો નીકળીએ જુનાગઢ તરફ બાઇક રાઈડ કરવાનું છે ને મને પહેલેથી જ ગમે છે હું પહેલા મોટો વ્લોગિંગ કરતો પણ મિત્રો હવે થોડોક ટાઈમ નથી મળતો બાકી ગિરનારનો વ્યૂ જોવા અહીંથી કેવો મસ્ત લાગે છે ભાઈ મેં વિચાર્યું પેલા ડાયરેક્ટ કોલેજે જઈએ ને કોલેજ નું છે ને આખું પેલા કામ પતાવીએ અને આ જાવ 10 થી 15 ગૌ માતા રસ્તા વધારે છે હવે અકસ્માત થાય તો કેને કેવા જવું ના બધી ગૌશાળા ક્યાં ગયું ભાઈ લોકો દોસ્તારને લઈને રેસ્ટોરન્ટમાં પૂગ્યા ને તો ઈ લોકો કહે કે તમારે ઉપર જવું છે નીચે નથી બેવાનું ભાઈ મેં કીધું હાલો ઉપર જાય એમાં હું ન્યા વરી ઉપર આવીને પછી ખબર પડી કાંઈ તો સેલ્ફ સર્વિસ છે પાછું નહીં જવું પડશે અને મારો દોસ્તાર હરમાં કે મને નો ઉતાર તો ભાઈ તો હું કહું હાલ હું ફેરવી લો પછી ઘુમાઈને પાછો એની ઉપર લાવ્યો કેમેરો કાંઈ વાંધો નહીં ભાઈ આવું કામે કરવું જોઈએ ક્યારેક હાલો દોસ્તો આપણે આવી ગયા છે આપણા પરાઠા ગરમા ગરમ ગાંઠિયા અને ચટણી લઈને બીજું કાંઈ જોતું હોય તો બોલતા નહીં બાકી બે બુથેલામાં દે ભાઈ રૂમે તો પહોંચી ગયો તો પણ ગાડીની હાલત ક્યાંય જોવા જેવી નથી કેમ કે જુનાગઢના રસ્તા તમને તો ખબર છે ને ભાઈ આ કોક નેતા આવે તો હજી હારા થાય કાંઈ હજી તો ભૂકો ફ્રેશ થયો તો દોસ્તાર કે હાલ આપણે જુનાગઢ ફરવા જાય હું કહું હજી ફરીને તો આવ્યો તો હાલ દોસ્તાર ભેગી ચા પીવાની છે ને કઈક અલગ જ મજા હોય ભાઈ હવે ખબર નથી પડતી કે જાવું ક્યાં આખું જુનાગઢ રખડીને થાકી ગયા નરસિંહ મહેતા તળાવ તો આપણે પછી જાવ અત્યારે કઈક બીજી ક્યાંક જાય ભાઈ વિચારતા રહ્યા તો રાત થઈ ગયો હવે શું કરીએ આમાં કાંઈ વાંધો નહીં હાલો ગુડ નાઇટ આવજો ક્યાંથી ગુડ નાઇટ સવારના વહેલો ઉઠીને ભાગવું પડ્યું ઘેરે ઉભારી ચા તો પીતા જાય ચા વગર નો હાલે બાય પાસેથી ડાયરેક્ટ કેશોદ પહોંચ્યા કેશોદ નો વ્યૂ કઈક આવો છે અને પછી ડાયરેક્ટ આપણે જાવું ગળુના રસ્તે કેમ કે ભાઈ માંગરોળ નો રસ્તો તમને ખબર છે ને આવ બેકાર હા ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો